વડોદરા શહેરમાં આવતીકાલથી એસએસસી અને એચએસસી બોર્ડ પરીક્ષાને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આટોપી લેવામાં આવી છે। સમગ્ર ગુજરાતની સાથે વડોદરા શહેર જિલ્લામાં પણ આવતીકાલે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થનાર છે। જે પરીક્ષામાં એસએસસી બોર્ડમાં કુલ 47,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, જ્યારે એચએસસી બોર્ડમાં સાયન્સ અને વિજ્ઞાન પ્રવાહ મળી કુલ 28,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તેના માટે વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ કરીને એચએસસી અને એસએસસી બોર્ડમાં કુલ 156 કેન્દ્ર પર પરીક્ષા લેવાના છે, જે તમામ કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા ઉપરાંત વિવિધ સ્ક્વોડ દ્વારા બાજ નજર રાખવામાં આવી છે। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના એક પણ પેપર લીક ના થાય તેના માટે તમામ સ્ટ્રોંગ રૂમ પર હથિયારધારી પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની સતત વોચ રાખવામાં આવનાર છે। જે તે સ્ટ્રોંગ રૂમથી પેપર સાથે નીકળનાર સરકારી પ્રતિનિધિ સાથે વાહનોમાં હથિયારધારી પોલીસનો પણ બંદોબસ્ત ફાળવવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ક્ષતિ ના રહે। પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા પર પ્રતિબંધ છે। આ ઉપરાંત પાણીની બોટલો પણ ટ્રાન્સપરન્ટ હશે તો જ પરીક્ષામાં કેન્દ્રમાં લઈ જવામાં આવશે। પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપનાર દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ કે અકસ્માતનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર એસએસસી એચએસસી ધોરણ 10 અને ધોરણ 12ની માર્ચ 2024ની પરીક્ષા માટે અત્રેના જિલ્લાની અંદર ધોરણ 10ના કુલ 4 ઝોન અને ધોરણ 12ના કુલ 2 ઝોન, આમ મળી કુલ ઝોનની વાત કરીએ તો કુલ 6 ઝોનની અંદર પરીક્ષા લેવાનાર છે। એસએસસી 4 ઝોનની અંદર કુલ 156 પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાનાર છે। ધોરણ 10ની અંદર 47,312 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। ધોરણ 12ની અંદર 2 ઝોનની અંદર કુલ સામાન્ય પ્રવાહની અંદર 66 પરીક્ષા કેન્દ્રો અને વિજ્ઞાન પ્રવાહની અંદર 41 પરીક્ષા સ્થળો ખાતે પરીક્ષા લેવાનાર છે। સામાન્ય પ્રવાહની અંદર 20,493 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર 7,548 વિદ્યાર્થીઓ